ગુડ ઇવનિંગ. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું બધા મજામાં હશો. શરૂઆત કરીએ. છેલ્લો લેક્ચર. બરાબર. રિવિઝન સુદર્શન ચક્ર બેચ. ઓકે. ચેપ્ટર નંબર 12 ધંધાકીય પર્યાવરણ. સેકન્ડ એક્ઝામ નો ડર બહુ લાગે છે. બીએ માં ફેલ થાઈશ તો કઈ આઈએમપી આપો ને, બહુ ટેન્શન છે. ટેન્શન જાય પેન્શન લેવા, આપણે કઈ ટેન્શન લેવાનું નહીં. અને હા, બીએ માં કોઈ ફેલ થાય ઓકે. કમ્પ્લીટલી ચાવી મુદ્દા કરી નાખો, વ્યાખ્યા કરી નાખો. અને બીજી એક વસ્તુ, કોરું નહીં મૂકો. બરાબર, કોરું મૂકવાનું નથી. કોઈ પછી ફેલ ના થાય, કોરું નહીં મૂકવાનું. પહેલી વસ્તુ લખો. સ્ટાર્ટ કરીએ લેક્ચર. ચેપ્ટર નંબર 12 ધંધાકીય પર્યાવરણ, બિઝનેસ એન્વાયરમેન્ટ. બરાબર છે. હવે એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ ધંધો સમાજથી અલગ રહીને કામ ન કરી શકે. ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે, એવું આપણે જોયું તો યાદ છે કે નહીં? ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. ધંધો એક સમાજનો ભાગ છે. તો સમાજના ઘણા પરિબળો ધંધા પર અસર કરે. મેં તમને કીધું તો આર્થિક પરિબળો, સામાજિક પરિબળો, રાજકીય પરિબળો, ધારાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો, સાંસ્કૃતિક પરિબળો, આવા અનેક પ્રકારના પરિબળો ધંધા પર અસર કરતા હોય. અને આ પરિબળો છે એ પરિબળોનો સમૂહ, એને કહેવાય ધંધાકીય પર્યાવરણ. પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો, ધંધાકીય પર્યાવરણ એટલે શું? તો કે ધંધાકીય એકમની આસપાસના પરિબળો અને હિતોનો સમૂહ, જેને આપણે ધંધાકીય પર્યાવરણ કહીએ છીએ. બીજું, જે 2 માર્ક્સમાં આપને પ્રશ્ન પૂછાય કે ધંધાકીય પર્યાવરણના સંદર્ભમાં કયા કયા પ્રકારના એકમો જોવા મળે, તો 3. પેલું, બાહ્ય પર્યાવરણમાં ફેરફાર ન થયો હોય એ પહેલા અગાઉથી ધંધામાં ફેરફાર કરી દે. મતલબ હજી પર્યાવરણમાં પરિવર્તન આવ્યું નથી પણ આવશે એવો અંદાજ મૂકીને અગાઉથી જ પોતાના ધંધામાં ફેરફાર કરી દે. બીજા, બાહ્ય પર્યાવરણમાં ફેરફાર આવ્યા પછી ધંધામાં ફેરફાર કરે. અને ત્રીજા, બાહ્ય પર્યાવરણના ફેરફારને આવકારતા નથી. અને જે બાહ્ય પર્યાવરણના ફેરફારને આવકારતા નથી એ ધંધાકીય એકમો લાંબુ ટકતા નથી. ક્લિયર? નેક્સ્ટ, ધંધાકીય પર્યાવરણ. તો ધંધાકીય પર્યાવરણ કોને કહેવાય? ધંધાકીય એકમની આસપાસના એવા પરિબળો, મેં તમને કીધું કે પરિબળો સાંસ્કૃતિક, સામાજિક, આર્થિક, રાજકીય, આ બધા પરિબળોનો સમૂહ જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ધંધાને અસર કરે, એને કહેવાય ધંધાકીય પર્યાવરણ. મહત્વ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. પ્રથમ પ્રવેશનો લાભ. જો એક વસ્તુ છે, બજારમાં જે વસ્તુ હજુ સુધી લોન્ચ નથી થઈ, જે વસ્તુ સાવ નવી છે, બરાબર, એ વસ્તુ જો તમે પહેલા લોન્ચ કરી દીધી, જે સૌથી પહેલા માર્કેટમાં લોન્ચ થશે એ સૌથી વધારે સક્સેસફુલ થશે. તમને આ દેખાય છે આવું ગેરવાળું 2 વ્હીલર,
બજાજ છે ને, બજાજ કંપનીએ સોરી હીરો હોન્ડા કંપનીએ સૌથી પહેલું આવું ગેર વાળું ટુ વ્હીલર બહાર પાડ્યું હતું. એ પહેલા બજાજ કંપની છે એ વર્ષો સુધી સ્કૂટર બનાવતી હતી. બજાજ કંપની વર્ષો સુધી શું બનાવતી હતી? સ્કૂટર. અને એવું કહેવાય કે સ્કૂટરમાં એક 2 વર્ષના વેઇટિંગ હતા. પણ જેવી ભારતની હીરો કંપની જાપાનની હોન્ડા કંપની સાથે જોડાઈ અને મોટરસાયકલ બનાવવાનું ચાલુ થયા, મોટરસાયકલ બનાવવાના ચાલુ કર્યા, એને બજારમાં મૂક્યા, એટલે એ સક્સેસ થઈ. ઓકે, બરાબર, સક્સેસ થઈ. આજે તમે જુઓ તો આજે 9:30 પરીક્ષા માટેનો બુસ્ટર ડોઝ છે. અને સાહિલ સર વેકરિયાને હું આજે સ્ટેજ પર ઇન્વાઇટ કરીશ. તો પ્લીઝ વેલકમ સાહિલ સર વેકરિયા. જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આમ તો હવે નહીં, માઈક તમારી પાસે. 12મા વાળા એટલે હવે ભારતના ઘડતરના પાયાના પથ્થરો. અને હવે પછી તમારા રસ્તાઓ બદલાશે. મિત્રો તમારા બધા છૂટશે, કોલેજમાં કંઈક નવા મિત્રો થશે, બેનપણીઓ થશે. અવાજ આવે છે? આમ નજીક ઉભા રહે છે, આમ નજીક ઉભા રહે ને, આમ નજીક, બસ. બેનપણીઓ થશે, મિત્રો થશે. અને હવે જે એક્ઝામનો જે ફિયર છે, કારણ કે હમણાં ઘણા બધા સર્વે એવા કે વિદ્યાર્થીઓમાં જો અસર કરે છે લોકડાઉનની, તો એ છે એના લખાણ ઉપર, વિદ્યાર્થીઓના પરીક્ષાના પરફોર્મન્સ ઉપર અસર કરવાની છે. તો એનો બૂસ્ટર ડોઝ સાથે, મોટિવેશન સાથે 9:30 આપણે ફરીથી મળીએ છીએ આપણી YouTube ચેનલ ઉપર. આવી જાજો વાંચતે ગાજતે, બરાબર? ઓકે, બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ અને બેસ્ટ ઓફ લક. સુદર્શન ચક્ર આજે છેલ્લો આટો વાટીને પૂરું થવાનું છે ને? ઓકે, છેલ્લો આટો આજે પૂરો થાય છે. ઓકે, અને બીજું કે સાહિલ સર, કદાચ એના વિશે હું એવું કહી શકું કે ભાઈ મોટિવેશનમાં સાહિલ સર મળદામાં પ્રાણ ફૂકી દે, બરાબર, એવા એના શબ્દો છે, બરાબર, જોરદાર. હકીકત જે આજે મેં લેક્ચરની શરૂઆત કરી અને સનીભાઈ એમ કીધું કે સાહેબ એક્ઝામની બહુ બીક લાગે છે, હું બીએમાં ફેલ થઈશ. તો તમારા ડરને ફૂંક મારીને ઉડાડી દઈને એટલો જો કોઈ કમાલ, એટલો કોઈ જાદુ કરી શકતા હોય તો એ સાહિલ સર છે, બરાબર. તો 9:30 વાગે તમે સાંભળો, તમારી આજુબાજુમાં આવા પડી ભાંગેલા લોકો હોય એને પણ કહો કે ભાઈ યુટ્યુબ ચેનલ પર 15-20 મિનિટનો સમય આપ. હકીકત હું તમને ગેરંટી આપું છું કે સાહિલ સરને તમે સાંભળશો ને, એક્ઝામનો ડર તમારામાંથી નીકળી જશે, બરાબર. ચાલો તો હવે આપણે આપણા ટોપિક પર પાછા વળીએ. સેકન્ડ હીરો હોન્ડા વાળી વાત કરી દીધી આપણે. સંચાલકોની સંવેદનશીલતા. ઘણીવાર કેવું થાય, આ સતત બદલાતું જતું પર્યાવરણ છે તો સંચાલકોને સંવેદનશીલ બનાવે. સંચાલકો એકદમ સિરિયસ લે, જરીક કઈ ફેરફાર આવ્યો ને તો પોતાના ધંધામાં એની શું અસર થશે એના વિશેષ સંવેદનશીલ રહે. આ કોડેક કંપની વર્ષો સુધી કેમેરા બનાવતી, તેને ખબર પડી ગઈ હવે ફોનમાં ફોટા પડવા માંડ્યા, કેમેરાની કઈ જરૂર નથી, તો એને કેમેરાની આરે ઝેરોક્સ, પ્રિન્ટર ને આ બધું ચાલુ કરી દીધું. પહેલો મુદ્દો એવું કહે છે પ્રથમ પ્રવેશનો લાભ. પ્રથમ પ્રવેશના લાભમાં શું કહેવા માંગે છે કે ભાઈ બજાજ કંપની વર્ષો સુધી સ્કૂટર બનાવતી, હવે સ્કૂટર ગેર વગર ના આવે, હાથમાં ગેર પડે. પણ એ સમય સ્કૂટર બી એવા લોકપ્રિય હતા કે વર્ષ 1.5 વર્ષનું વેઇટિંગ. ભારતની હીરો કંપનીને ખબર પડી ગઈ કે ટુ વ્હીલનું માર્કેટ બ્રાઇટ છે, ભારતમાં ટુ વ્હીલનું માર્કેટ જોરદાર ચાલવાનું છે. પણ હીરો કંપની પાસે ટુ વ્હીલરની ટેકનોલોજી નહોતી. એને શું કર્યું, જાપાનની હોન્ડા કંપની સાથે ટાઈઅપ કર્યું અને હીરો હોન્ડા કંપનીએ સૌથી પહેલા આવું બાઇક બહાર પાડ્યું, ગેર વાળું, આ ટાઈપના લુકનું. પરિણામે શું થયું, લોકોને ગમવા માંડ્યું, ધીરે ધીરે ખરીદવા માંડ્યા. અને એક સમય એવો આવ્યો કે હીરો હોન્ડા કંપની ભારતની પહેલી ફર્સ્ટ નંબરની બાઇક વેચતી કંપની થઈ ગઈ. તો આ તક ઝડપી હીરો કંપની એવું કહી શકાય, હોન્ડા કંપની સાથે ટાઈઅપ કરીને. ત્રીજો, તક ઝડપી. ઘણીવાર તક મળે તો એ તક ઝડપી લઈને એ સાચો માણસ. હું ઘણીવાર કહું છું કે તકને આગળ ચોટલી હોય, તકને આગળ ચોટલી હોય, એ સામેથી આવતી હોય તો એને ઓળખી લેવી પડે કે આ તક છે અને એને આગળથી જ પકડવી પડે. એકવાર તક જતી રહે ને પછી પાછળ એને સાફ હોય, મુંડો હોય, એ પકડી શકાય નહીં, બરાબર. તો તક ઝડપી લેવાની છે.
ફોર એક્ઝામ્પલ પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો તો તમે જુઓ હમણાં સીએનજી વ્હીકલની માંગ વધી. તમે રિસર્ચ કરજો, છેલ્લા 5 મહિના કે 6 મહિનામાં ટાટા કંપની, મારુતિ કંપની અને હુન્ડાઈ કંપનીએ કંપની ફિટેડ સીએનજી કાર લોન્ચ કરી, જે અગાઉ કોઈ દિવસ નહોતી કરી. એક તક ઝડપી. કેમ? પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા એટલે સીએનજી કારના ભાવમાં સીએનજી કાર છે એની ડિમાન્ડ વધવાની છે. તો આ તક ઝડપી કહેવાય. ચોપડી બારનું એક એક્ઝામ્પલ આપ્યું મેં તમને. ચોથો એક મુદ્દો છે ભયસ્થાનોની ઓળખ. ભાઈ એક વસ્તુ યાદ રાખજો કે આ ધંધાકીય પર્યાવરણ ખાલી મલાઈ જ આપે એવું નથી, ક્યાંક ભયસ્થાન પણ ઊભું કરે. રેડિયોનું એક્ઝામ્પલ જોઈ લ્યો કે ભાઈ રેડિયો સામે કેવું ભયસ્થાન ઊભું થયું. રેડિયોની જગ્યાએ ટીવી આવી ગયા, દેખાય પણ ખરું, સંભળાય પણ ખરું. ધીરે ધીરે રેડિયોની ડિમાન્ડમાં શું થવા માંડ્યો? ઘટાડો થવા માંડ્યો. રેડિયોની ડિમાન્ડ ઘટવા માંડી, કારણ કે રેડિયોની જગ્યાએ ટીવી આવી ગયા, રેડિયોનું ચલણ ઘટી ગયું. પછી રેડિયોમાં એક સુધારો કર્યો, એફએમ એટલે કે ફ્રીક્વન્સી મોડ્યુલેશનની શરૂઆત કરી. અને રેડિયોમાં જે પરંપરાગત એનાઉન્સમેન્ટ થતું હતું કે નમસ્કાર ભાઈઓ બહેનો, અબ આપકે મનપસંદ કાર્યક્રમ ગીત ગુંજન આ રહા હૈ, બરાબર, આ રીતનું જે પરંપરાગત એનાઉન્સમેન્ટ હતું એની જગ્યાએ આરજે આવી ગયા, રેડિયો જોકી આવી ગયા, એમજે એટલે કે મ્યુઝિક જોકી આવી ગયા, અને ગુડ મોર્નિંગ મુંબઈ, મેં હું આરજે આકાશ, આપ કેસે હો નામ, તેમને એવું જોરદાર એમની સ્પીચ આવવા માંડી કે રેડિયોની પાછી પ્રચલિતતા આવી, રેડિયો પાછા ફેમસ થવા માંડ્યા. બરાબર. ટીવીના જમાનામાં રેડિયો પોતાનું સ્થાન ટકી રાખ્યું, નીતિ વિષયક નિર્ણયો લેવામાં ઉપયોગી. બરાબર. બરાબર. તો નીતિ વિષયક ધંધાકીય પર્યાવરણનો ઉપયોગ નીતિ વિષયક નિર્ણયો લેવામાં પણ થાય છે. જો તમે ધંધાકીય પર્યાવરણનો સતત અભ્યાસ કરતા હોય તો નીતિ વિષયક નિર્ણયો લઈ શકશો. બરાબર. 1991 પછી વિદેશી વીમા કંપનીને ભારતમાં એન્ટ્રી આપી. તો ઘણી બધી વિદેશી વીમા કંપનીઓ ભારતની કંપની સાથે જોડાઈને ધંધો કર્યો છે, કારણ કે ભારત એ વીમાનું સૌથી મોટું માર્કેટ કહી શકાય. 135 કરોડની જનતા. તો બજાજ કંપની ભારતની છે અને આ આલિયાન્સ કંપની છે વિદેશની છે. બે કંપની જોડાય, બજાજ આલિયાન્સ ચાલુ કરી કંપની. ખબર પડી ગઈ? તક ઝડપી. અને છેલ્લો મુદ્દો સતત અભ્યાસ. જો સતત અભ્યાસ કરવો પડે, કારણ કે પર્યાવરણ છે ક્યારે તક કે ક્યારે ભયસ્થાન આવી જાય ખબર નથી. કેમ? ડ્રાઇવિંગ કરતા હોય તો સતત તમારે જોવું પડે રસ્તા પર. ક્યારેક ટ્રાફિક પણ આવી જાય, ક્યારેક સારો રસ્તો પણ આવી જાય. એમ ધંધાકીય પર્યાવરણમાં એવું છે કે સતત નવું તમને શીખવા મળે, સતત પરિવર્તન ધંધાકીય પર્યાવરણમાં થતા. ખાસ કરીને કોમ્પ્યુટર ટેકનોલોજી, આઈટી ટેકનોલોજીમાં તમને ખબર છે કે દિન પ્રતિદિન નવી શોધખોળો થતી જાય. તો આ સંજોગોમાં પર્યાવરણનો અભ્યાસ કરવો જરૂરી છે. પછી પર્યાવરણને અસર કરતા પરિબળોમાં આર્થિક પરિબળો. આર્થિક પરિબળોમાં બે પ્રકારના પરિબળો હોય, આંતરિક અને બાહ્ય. આંતરિક એટલે ધંધાની અંદરના, બાહ્ય એટલે ધંધાના બહારના. અને એમાં સૌથી પહેલું આર્થિક પરિબળ. આર્થિક પરિબળ કોને કહેવાય? કોઈ પણ સમાજ કે દેશના જે આર્થિક નિર્ણયો ધંધાકીય એકમ પર અસર કરતા હોય એને કહેવાય આર્થિક પરિબળો. આર્થિક પરિબળો જોઈ લે પરીક્ષામાં છે ને, આખા આર્થિક પરિબળો કોઈ દી નથી પૂછાતા નથી. બરાબર. કે આર્થિક પરિબળો સમજાવે એવું નથી પૂછાતું. કદાચ એકાદા બે મુદ્દામાં પૂછી શકે કે આર્થિક પદ્ધતિ અથવા રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવક ધંધાકીય પર્યાવરણને કઈ રીતે અસર કરે, સમજાય છે? આ રીતે પૂછી શકે. કારણ કે આખો સવાલ તો 5 માર્ક્સ કરતા વધી જાય એવડો મોટો છે. તો આર્થિક પદ્ધતિ કેટલા પ્રકારની આર્થિક પદ્ધતિ હોય? 3. લો ક્વોલિટી થાય એવું સેટિંગ ભાઈ મારથી ના થાય, ટેકનિકલ ટીમ પાસે થાય, એમને ફોન કરો. આર્થિક પદ્ધતિ કેટલી? આર્થિક પદ્ધતિઓ કેટલી? 3. મૂડીવાદી, સમાજવાદી અને મિશ્ર અર્થતંત્ર. ભારતે કયું અર્થતંત્ર અપનાવ્યું? મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે. અમેરિકાએ કયું અર્થતંત્ર અપનાવ્યું? મૂડીવાદી. અમેરિકાએ મૂડીવાદી, રશિયાએ સમાજવાદી.
અને ભારત એ બેનું મિશ્રણ. મૂડીવાદીમાં બધું ખાનગી ક્ષેત્ર હસ્તક હોય, સમાજવાદીમાં બધું સરકાર હસ્તક હોય. આર્થિક વિકાસની માત્રાને અંતર્ગત કેટલા પ્રકારના દેશો હોય? 3. વિકસિત, વિકાસશીલ અને અલ્પ વિકસિત. ધ્યાન અહીંયા રાખજો, ના સમજ પડે તો લેક્ચર પૂરો થાય પછી રેકોર્ડિંગ 2-3 વાર જોજો. આર્થિક વિકાસની માત્રાને આધારે કેટલા પ્રકારના દેશો? 3. વિકસિત, વિકાસશીલ, અલ્પ વિકસિત. વિકસિત મતલબ જેનો વિકાસ થઈ ગયો છે. તો વિકસિત દેશોમાં માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક વધુ હોય, ઉદ્યોગ ધંધાનો, બરાબર, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વધુ હોય, સાધનોનો મહત્તમ ઉપયોગ થયો હોય. વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વધતી જતી હોય, સાધનોનો ઉપયોગ પણ વધતો જતો હોય. અને અલ્પ વિકસિત દેશોમાં રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક નીચી હોય અને સાધનોનો મહત્તમ ઉપયોગ થતો નથી. તો વિકસિત દેશોમાં ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય એવું વાતાવરણ હોય, વિકાસશીલ દેશોમાં ઉદ્યોગ ધંધાના વિકાસ માટે તક હોય, અને અલ્પ વિકસિતમાં એવું કઈ હોતું નથી, અવરોધાય છે. ક્લિયર? ક્ષેત્રીય વિકાસ, આંતરક્ષેત્રીય જોડાણો. કેટલાક ક્ષેત્ર અર્થતંત્રમાં ક્ષેત્ર કેટલા? 3. કયા કયા? અર્થતંત્રમાં 3 ક્ષેત્રો. કયા કયા? ચાલો બોલો જલ્દી ફટાફટ. કૃષિ, ઉદ્યોગ અને સેવા. જો દેશની મોટા ભાગની વસ્તી ખેતી ક્ષેત્ર ઉપર રોજગારી મેળવતી હોય, મતલબ મોટા ભાગની વસ્તી ખેતી ક્ષેત્ર ઉપર રોકાયેલી હોય, તો એનો મતલબ એવો થયો કે દેશની મોટા ભાગની સંપત્તિ કયા ક્ષેત્રમાં વપરાશે? ખેતી. તો ત્યાં ઉદ્યોગ ધંધાનો વિકાસ કેવો થવાનો? કારણ કે મોટા ભાગની સંપત્તિ કૃષિ પાસે, તો ઉદ્યોગ ધંધાનો વિકાસનું ઓછું વલણ. દેશની મોટા ભાગની વસ્તી ઉદ્યોગોમાં રોકાયેલી હોય. એમાં રોકાયેલી હોય ઉદ્યોગોમાં, તો ઉદ્યોગોમાં સતત નવા સંશોધન વિકાસ થશે, એટલે દેશનો આર્થિક વિકાસ થવાનો કે નહીં? ધંધાનો આર્થિક વિકાસ થવાનો. જેમ જેમ વિકાસ થાય એમ લોકો કૃષિ ક્ષેત્રમાંથી કયા ક્ષેત્ર તરફ વળે? આ તમે ઇકોનોમિક્સમાં ભણી ગયા છો કે જેમ જેમ દેશનો વિકાસ થાય એમ લોકો કૃષિમાંથી ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર તરફ વળે. બરાબર? આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે શનિભાઈ. હવે જે વાત કરવાનું છે આ છે, ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. ખેતીને જંતુનાશક દવા, રાસાયણિક ખાતરો, સુધારેલા બિયારણો, આધુનિક ટેકનોલોજી કોણ પૂરું પાડે? ઉદ્યોગો. ઓકે. જ્યારે કૃષિને બેંકની સેવા, વીમા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધી સેવા કોણ પૂરી પાડે? સેવા ક્ષેત્ર. આમ ત્રણેય ક્ષેત્રો એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે, આંતરક્ષેત્રીય જોડાણ છે. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક. રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વધે એ સારું કે ખરાબ? સારું. પછી આપને પ્રશ્ન પૂછાય છે કે કયા સંજોગોમાં માથાદીઠ આવક વધે? જો રાષ્ટ્રીય આવકમાં વધારાનો દર વસ્તી વૃદ્ધિના દર કરતા કેવો હોય? વધુ હોય. મતલબ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધુ હોય, વસ્તી વૃદ્ધિ દર ઓછો હોય, તો માથાદીઠ આવક વધે છે. બરાબર? જો દાખલા તરીકે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 3% હોય અને વસ્તી વૃદ્ધિ દર 0.5% હોય, તો માથાદીઠ આવકમાં વધારો થશે, બાકી થશે નહીં. આપણે આ 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકાય. જો સૌથી પહેલા માથાદીઠ આવક વધે તો પ્રાથમિક વસ્તુ એટલે કે અનાજ, કઠોળ, શાકભાજી એની માંગ વધે. ધીરે ધીરે મોજ શોખની વસ્તુની માંગ વધતી હોય છે. રાષ્ટ્રીય આવકની વહેંચણી અસમાન થઈ હોય તો પ્રતિષ્ઠા મૂલ્ય મોજ શોખની વસ્તુની માંગ વધે. અસમાન થઈ હોય તો, કારણ કે રાષ્ટ્રીય આવકની વહેંચણી અસમાન થઈ હોય તો ધનિક વ્યક્તિ છે એ પોતે ધનિક દેખાવા માટે અને ગરીબને નીચો દેખાડવા માટે મોજ શોખની વસ્તુ વાપરશે. બ્રાન્ડેડ કાર છે, બ્રાન્ડેડ વોચ છે, મોબાઈલ છે. બરાબર? કારણ કે રાષ્ટ્રીય આવકની વહેંચણી અસમાન થઈ છે. પોતે ધનિક દેખાવા માટે, સામેવાળાને ગરીબ દેખાડવા માટે મોજ શોખની વસ્તુની માંગ વધારે કરશે. અને નાણાકીય નીતિ, વ્યાજના દરમાં થતો ફેરફાર. આ પ્રશ્ન તમને 2 માર્ક્સના વિધાનમાં પૂછાય છે કે વ્યાજના દરમાં થતો ફેરફાર કઈ રીતે ઉદ્યોગોને અસર કરે? તો વ્યાજના દરમાં થતો ફેરફાર પણ ઉદ્યોગોને અસર કરતી હોય છે.
દાખલા તરીકે હોમ લોનના વ્યાજના દર આજથી 4-5 વર્ષ પહેલા 9.9%, 8.5% હોમ લોનનો વ્યાજનો દર હતો. આજે 6.5% છે. 6.25%, 6.5%. મતલબ વ્યાજનો દર ઘટ્યો. વ્યાજનો દર ઘટ્યો એનો મતલબ શું થયો કે લોકો વધુ ને વધુ મકાન ખરીદવાના છે, કારણ કે પહેલા કરતાં લોન પર વ્યાજનો દર કેવો ઓછો છે. મતલબ મકાનની માંગ વધારે છે, લોકો વધુ ને વધુ મકાન લેશે. ઓકે, હવે વધુ ને વધુ મકાન લેશે લોકો, તો મકાન સાથે જોડાયેલા ઉદ્યોગ જેવા કે બાંધકામ ઉદ્યોગ, ઈંટનો ઉદ્યોગ, સળિયાનો ઉદ્યોગ, સિમેન્ટનો ઉદ્યોગ, આ બધા ઉદ્યોગો વસ્તુની માંગમાં વધારો થશે, રાઈટ? રાજકોષીય નીતિ, રાજકોષીય નીતિ છે એ પણ અસર કરે સરકારી આવક, સરકારી ખર્ચ સાથે. રાજકોષીય નીતિના મુખ્ય ઉદ્દેશો 2 માર્ક્સમાં પૂછાય. રાજકોષીય નીતિના મહત્વના 2 પાસા 2 માર્ક્સમાં પૂછાય, યાદ રાખજો. રાજકોષીય નીતિના ઉદ્દેશો: સાધનોનો મહત્તમ ઉપયોગ, દેશના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી, આવકની સહસમાનતા અને ચીજ વસ્તુ કે સેવાની કિંમતમાં સ્થિરતા. આ મહત્વનો 2 માર્ક્સનો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય છે. રાજકોષીય નીતિના કેટલા પાસા? 2. કરવેરાનું માળખું વ્યક્તિ અને સમગ્ર ધંધાકીય એકમને કઈ રીતે અસર કરે, અને આર્થિક પ્રવૃત્તિની સરકારના ખર્ચ કે આર્થિક પ્રવૃત્તિની કઈ રીતે અસર થાય છે ઉદ્યોગ ધંધા પર. આખી રાજકીય નીતિ તમને રાજકોષીય નીતિ વાળો 3 માર્ક્સમાં મે બી પૂછી શકાય, પણ એવું નથી પૂછાતું, 2 માર્ક્સના ટુકડા પૂછાય. હવે સામાજિક પરિબળો. સામાજિક પરિબળો કોને કહેવાય ખબર ને? પહેલા તો સમાજ કોને કહેવાય? 1 માર્ક્સનો પ્રશ્ન આપને પરીક્ષામાં પૂછાય, સમાજ એટલે શું? તો તમે એમનો કહેતા ધોરણ 10માં અમે એક વિષય ભણતા હતા, એમનું નામ હતું સમાજ. આવો જવાબ લખવા વાળા છે. કા અમુક લખે અમે XYZ સમાજ ભેગા થઈએ છીએ, સ્નેહ મિલન કાર્યક્રમ હોય છે, જમવાનું હોય છે, ડાન્સ હોય છે, આવું બી લખવા વાળા છે. તો ધંધો સમાજથી અલગ નથી, સમાજનો એક ભાગ છે. ધંધાનો ઉદ્ભવ, વિકાસ ને અંત સમાજમાં જ થાય છે. સમાજ એટલે શું પ્રશ્ન પૂછાય તો સમાજ એટલે માનવ સમુદાય. માનવ સમુદાય. સમાજ ગતિશીલ છે કે નહીં? સમાજ બદલતો રહે કે જડ રહે. કોઈનો પણ સમાજ જોઈ લો, તમારો સમાજ, મારો સમાજ, કોઈ બી સમાજ આજથી 50 વર્ષ પહેલા તો એવો અત્યારે છે નહીં, સતત પરિવર્તનશીલ છે. એમાં પરિવર્તન આવે એટલે જીવન જીવવાની રીત, રહેણી ખાણી પીણી, બરાબર, પસંદગી, ટેવ, શોખ, રુચિ, આ બધું બદલાતું રહે છે. એટલે કોઈ આર્થિક પ્રવૃત્તિ કરવી કે નહીં એ સમાજને આધારે નક્કી થતું હોય છે. તમે એક વસ્તુ યાદ રાખજો કે આપણે કઈ આર્થિક પ્રવૃત્તિ છે એ સમાજ સાથે, જાતિ સાથે જોડાયેલી છે. આપણે ત્યાં જુઓ કેટલાક ધંધા સમાજ સાથે, તો કે સોનાના ઘરેણાં બનાવવાનો ધંધો સોની જ કરશે, લોખંડના ઓજાર બનાવવાનો ધંધો લુહાર જ કરશે, કાપડ તો વણકર જ વર્તશે. પણ સમાજના બંધનોમાંથી મુક્ત થઈશું કે મારો સમાજ આ જ ધંધો કરે, બીજો ધંધો ના કરી શકે, બીજો ધંધો નીચો કહેવાય કે ઊંચો કહેવાય, આવા બંધનોમાંથી કોઈ મુક્ત થઈ જશે તો એનો વિકાસ થવો નિશ્ચિત છે કે નહીં? સાંસ્કૃતિક પરિબળો. સાંસ્કૃતિક પરિબળો, પહેલા તો સંસ્કૃતિ એટલે શું? તો પરંપરા, રીત રિવાજ, રહેણી કહેણી, માન્યતા, આ બધું સંસ્કૃતિ છે. સંસ્કૃતિ પણ, સાંસ્કૃતિક પરિબળો પણ ધંધાકીય એકમને અસર કરતા હોય છે. તમે વિચારો કે દરેક દેશની પોતાની એક સંસ્કૃતિ છે, ઓન કલ્ચર છે કે નહીં? દરેક દેશનું એક અલગ કલ્ચર છે, અલગ સંસ્કૃતિ છે. જો કોઈ દેશ આપણા દેશમાં, કોઈ વિદેશી કંપની આપણા દેશમાં પ્રોડક્ટ લોન્ચ કરવા માંગતી હોય પોતાની વસ્તુ, તો આપણી સંસ્કૃતિને ધ્યાનમાં લઈને પ્રોડક્ટ લોન્ચ કરવી પડે. જો એની પેદાશ આપણી સંસ્કૃતિને અનુરૂપ હોય તો આપણે એને આવકારીએ છીએ અને એ વસ્તુ વેચાય છે. થાય છે કે નહીં? આવું સફળ બને છે વસ્તુ, કારણ કે આપણે સાંસ્કૃતિક પરિબળો દ્વારા એનો સ્વીકાર કર્યો છે. પણ જો સાંસ્કૃતિક પરિબળો કોઈ વસ્તુને સ્વીકારતા ન હોય તો એ વસ્તુ ચાલતી
નથી. સાંસ્કૃતિક પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો. ટેકનોલોજીકલ પરિબળોમાં બે નિર્ણય લેવાના છે, બે પ્રકારના. ટેકનોલોજીકલ પરિબળમાં કેટલા પ્રકારના નિર્ણય લેવાના છે? બે. પહેલું, ઉત્પાદનમાં કઈ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવો, અને ચીજ વસ્તુની અંદર કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જેથી ચીજ વસ્તુનો ઉપયોગ કરવો સરળ બને. સમજાય છે? એક એક્ઝામ્પલ આપું. હું એસીની કંપની લઈને બેઠો છું, તો એસીનું ઉત્પાદન કરવા માટે કઈ ટેકનોલોજી વાપરવી અને એસીની અંદર કઈ ટેકનોલોજી વાપરવી જેથી એસીનો ઉપયોગ કરવો સરળ બને. તો ટેકનોલોજીકલ પરિબળોમાં કેટલા નિર્ણય લેવાના? બે. ખબર પડી ગઈ? યસ ઓર નો? તો ટેકનોલોજીમાં સતત સંશોધન થયા રાખે. થાય છે કે નહીં? સતત સંશોધન થાય, સતત ને સતત ટેકનોલોજી બદલાય છે, ચેન્જ થાય છે. ભારતમાં શરૂઆતમાં છે ને યંત્રોને પ્રાધાન્ય ઓછું આપી અને રોજગારી ઊભી કરવા માટે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી હતી. મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. યંત્રોનો ઉપયોગ ઓછો, રોજગારી. એને મૂડી પ્રધાન કહેવાય કે સંપ્રધાન કહેવાય? યંત્રોનો ઉપયોગ ઓછો કર્યો અને વધુને વધુ શ્રમિકો લઈ અને રોજગારી ઊભી કરવાનો એક પ્રયત્ન, એક ખ્યાલ સ્વીકાર્યો. એને કઈ ઉત્પાદન પદ્ધતિ કહેવાય? શ્રમ પ્રધાન. ઔદ્યોગિક ક્રાંતિ થઈ પછી શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિની સ્થાને સરકારે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને મહત્વ આપ્યું છે. અને આજના સમયમાં તમે જાપાનના ઘણા બધા ઉદ્યોગો એવા છે કે જ્યાં તો યંત્ર માનવ એટલે કે રોબોટનો ઉપયોગ થવા માંડ્યો છે. અત્યારે તમે જુઓ તો સેવા ક્ષેત્રે પણ ટેકનોલોજીકલ પરિવર્તનો એટલા આવે. પહેલા બધા કામ બેંકમાં જઈને કરવા પડતા હતા કે નહીં? દરેક કામ બેંકમાં જઈને થતા હતા. પૈસા ઉપાડવા, પૈસા જમા કરાવવા, પાસબુક પ્રિન્ટ કરાવી, સ્ટેટમેન્ટ કાઢવું. હવે મોટા ભાગના કામ તમારા હાથમાં જે ફોન છે એનાથી થઈ ગયા. ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ દ્વારા થઈ ગયા, જેથી બેન્કિંગ સેવાનો લાભ લેવો એકદમ સરળ બની ગયો કે નહીં? આ એક ટેકનોલોજીકલ પરિબળો છે. રાજકીય પરિબળો. રાજકીય પરિબળો, જો ભાઈ કઈ કંપની, કઈ પક્ષ સત્તામાં છે અને એ પક્ષ ઉદ્યોગો પ્રત્યે સ્ટાન્ડર્ડ 12 છે. ભાઈ આ કોઈ નવા ભાઈ આવ્યા કે હું? સ્ટાન્ડર્ડ 12. તો સરકાર સાથે સંકળાયેલા પરિબળો. તો આપણે ત્યાં અત્યારે સત્તાધારી પક્ષ કયો છે? ભાજપ, ભારતીય જનતા પાર્ટી. તો એમનું ઉદ્યોગ પ્રત્યેનું વલણ કેવું છે? એ પક્ષ સાથે હિત ધરાવતા જૂથો કેવો પ્રચાર કરી રહ્યા છે? કાયદા બનાવવા અંગે કે બદલવા અંગે સરકાર કેવી છે? સ્થિર છે? સક્રિય છે? જૂના કાયદામાં ફેરફાર કરી નવા કાયદા લાવે છે કે એનું એ ચાલવા દે છે? આ બધું રાજકીય પરિબળમાં આવે. રાજકીય પરિબળના તો ઢગલા બંધ એક્ઝામ્પલ આપી શકાય એમ છે, પણ એક એક્ઝામ્પલ આપીએ. ટાટા ગ્રુપ. સૌથી પહેલા ટાટા નેનોનો પ્લાન્ટ પશ્ચિમ બંગાળમાં નાખવા માટે જ ટાટા ગ્રુપે પ્રસ્તાવ મૂક્યો હતો, પણ પશ્ચિમ બંગાળ ત્યાં સરકાર હતી ટીએમસી, તૃણમૂલ કોંગ્રેસ, અને એના હેડ હતા કોણ? મમતા બેનર્જી. બરાબર? તો એમને ચોખ્ખી ના પાડી દીધી કે ભાઈ નહીં, ટાટાનો પ્લાન્ટ અમારા પશ્ચિમ બંગાળમાં અમે તમને લગાડવા દઈશું નહીં, કારણ કે લોકોનો વિરોધ પણ હતો. તો ગુજરાતે ટાટા નેનોના પ્લાન્ટને આવકાર્યો અને ટાટા નેનોના પ્લાન્ટને આપણે અમદાવાદ પાસે જે સાણંદ છે ત્યાં વિશાળ જગ્યા આપી અને આ પ્લાન્ટને આવકાર્યો છે, જેથી લોકોને રોજગારી મળે, ઉદ્યોગોનો વિકાસ થાય. ધારાકીય પરિબળો. ધારાકીય પરિબળો, છેલ્લા પરિબળો છે લગભગ સંસદ કે વિધાનસભાના કાયદા, જેનું દરેક વ્યક્તિએ પાલન કરવું પડે. ફોર એક્ઝામ્પલ, ત્યારે આપણે સીએમ તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા. સીએમ, ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત. અત્યારે પ્રાઇમ મિનિસ્ટર, ત્યારે ચીફ મિનિસ્ટર. તો ધંધાકીય પ્રવૃત્તિમાં સમગ્ર સમાજનો વિકાસ થાય, સમગ્ર સમાજનું કલ્યાણ થાય, એ માટે કાયદા ઘડવામાં આવે. દાખલા તરીકે સરકાર જીએસટી નો કાયદો લાવી, મજૂર માટે કાયદા લાવી, કારખાનાઓ માટે કાયદા લાવી. આ બધા કાયદા શું કામ લાવવામાં?
કાયદા લાવવાનું કારણ એક કે ધંધાકીય એકમના જો વિકાસ થાય ને એના સારા પરિણામ સમાજને મળે અને માઠા એટલે કે ખરાબ પરિણામ સમાજને ભોગવવા ન પડે એ માટે સરકાર કાયદા ઘડતી હોય છે. તો કાયદાકીય પરિબળો ખબર પડી ગઈ. બરાબર, આ કાયદાઓ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. પૂરા નામ પણ યાદ રાખજો. ઉદારીકરણ એટલે હું ખબર ને, આપણે અર્થતંત્રને બાંધી દીધું હતું, એને છોડી મૂકવું, મુક્તિના માર્ગ ઉપર પ્રગતિ કરાવી, અંકુશ મુક્ત અર્થતંત્ર એને કહેવાય ઉદારીકરણ. બરાબર, લિબરલાઇઝેશન. જીબી બેડી એડી તેવડી થઈ જાય. ઓકે, તો વેપાર ધંધા માટે અંકુશિત અર્થતંત્ર હતું, ખબર ને. ઉદ્યોગોની સ્થાપના કરવી, સરકારની મંજૂરી લ્યો. મૂડી રોકાણ કેટલું કરવું, સરકાર નક્કી કરે. કિંમત સરકાર નક્કી કરે. કેટલું ઉત્પાદન કરવું, સરકાર નક્કી કરે. નિકાસ કરો છો તો હુંડિયામણ સરકારને જમા કરાવો. આયાત કરવી છે તો સરકારની મંજૂરી લ્યો. મતલબ ઉદ્યોગોને ચારે તરફથી બાંધી લીધા હતા અને એનો દોર કોના હાથમાં હતો? સરકારના હાથમાં. તો સરકારે દોર ધીરે ધીરે ઢીલો કર્યો, છોડી નાખ્યો અને એને કહેવાય ઉદારીકરણ. ઉદારીકરણની અસરો, કદાચ તમને અસરો પૂછાય તો 6 અસરો લખવાની થાય, 3 માર્ક્સમાં પૂછાય, અને 2 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 4 અસરો લખી દેવાની છે. પહેલું, વિદેશી મૂડી રોકાણ ઉપર પ્રતિબંધતા. આપણે છે ને દૂધના દાજેલા, છાશ બી ફૂકી ફૂકીને પીએ. મેં તમને વાત કરી હતી, ખબર? અંગ્રેજો મારા બેટા આયા હતા શું કામ? વેપાર કરવા અને રાજ કરી ગયા. એટલે આપણે શું કર્યું હતું, અંગ્રેજો ગયા પછી વિદેશી કંપનીઓ માટે દરવાજા બંધ. આજ છે તમારા ઓર મેરા, કોઈ લેના દેના નહીં. હે, આવું હતું. એ ખોયલા 1991 પછી વિદેશી મૂડી રોકાણને છૂટ આપી. છૂટ આપી તો છોડો, અત્યાર સુધી જેના માટે દરવાજા બંધ હતા ને એને આકર્ષવા આપણે બૂમબરાડા કરવા માંડ્યા. એ આવો આવો, ભારતમાં મૂડી રોકાણ કરો, આવી જાઓ આવી જાઓ. બરાબર, આ રીતે આપણે મૂડી રોકાણ માટે આકર્ષવા માંડ્યા, ઘણી બધી રાહતો આપવા માંડ્યા. ભારતનું શેર બજાર છે એની શેરની ખરીદ વેચાણની પ્રક્રિયા પારદર્શી બનાવવા આખું ઓનલાઈન કરી દીધું. એટલે ઓનલાઈનમાં પારદર્શી જ રહી, બધી ખબર પડે. બરાબર, ઓનલાઈન શેર બજારનું કરી દીધું, આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ. વેચાણ વેરા આબકારી જગાત, આ બધા જે કરવેરા હતા એ કરવેરાને સરળ બનાવ્યા છે. પહેલા કેવું હતું, 1991 પછી વિશ્વનું સૌથી કોમ્પ્લિકેટેડ, સૌથી જટિલ જો કોઈ કર માળખું હોય તો ભારતનું હતું. એટલા પ્રકારના ટેક્સને માણસ ગાંડો થઈ જાય. એની જગ્યાએ એક જ ટેક્સ લાવી દીધો, જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. રૂપિયાને નવી ચલણ આપી દીધું, નવી સંજ્ઞા આપી. કઈ આપી ખબર જ છે, રૂપકમ. ઉદારીકરણ પહેલા મોટા ભાગના ઉદ્યોગોમાં પરવાના પદ્ધતિ હતી. પરવાના પદ્ધતિ એ નાબૂદ કરી, એટલે કે હવે પરવાનગી લેવાની જરૂર નથી. આ અમુક ઉદ્યોગો માટે પરવાના પદ્ધતિ છે, જેવા કે દારૂગોળાનો ઉદ્યોગ છે કે શસ્ત્ર સરંજામનો ઉદ્યોગ છે, એના માટે પરવાના પદ્ધતિ છે. નિકાસ માટે પ્રોત્સાહન આપ્યા, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. ફેરાની જગ્યાએ ફેમા લાવ્યા. ફેરાની જગ્યાએ શું લાવ્યા? ફેમા. ઉદારીકરણને નિકાસો ન કહેવાય, બે આખે આખું બહુ અલગ ભાઈ. બરાબર, એમાં ટીપી મોનોપોલી રિસ્ટ્રિક્શન ટ્રેડ પ્રેક્ટિસ. હું તમને કહું ને, મૂડી રોકાણ સરકારને પૂછવાનું, વિદેશી ઊંડિયામણ સરકારને પૂછવાનું, ઉદ્યોગ ધંધો સ્થાપવો સરકારને પૂછવાનું. એ બધું એમઆરટીપીમાં હતું, મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ. એની ઘણી બધી કલમો નાબૂદ કરી. આરબીઆઈ વ્યાજનો દર નક્કી કરતી, થોડી ઘણી છૂટછાટો બેંકોને આપી. ચીજ વસ્તુની એમઆરટીપીમાં ખબર ન પડી એમ. એમઆરટીપીનો કાયદો હતો પહેલા, મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ. એમઆરટીપીના કાયદા અનુસાર ઉદ્યોગ ધંધા સ્થાપવા માટે સરકારની મંજૂરી લેવી પડતી, મૂડી રોકાણ કરવા માટે સરકારની મંજૂરી લેવી પડતી. કેટલું મૂડી રોકાણ કરવું સરકાર નક્કી કરે, કેટલું ઉત્પાદન કરવું સરકાર નક્કી કરે, કિંમત કેવી રાખવી એ સરકાર નક્કી કરે. નિકાસ કરો તો એનું હુંડિયામણ સરકાર પાસે જમા કરાવવાનું. આયાત કરવી હોય તો સરકારની મંજૂરી લેવાની. દરેક વસ્તુના લાયસન્સ લેવાના. આમ ઘણા બધા ઉદ્યોગો ઉપર પ્રતિબંધ હતા. એમઆરટીપી એક્ટ મુજબ એ પ્રતિબંધો હળવા કર્યા છે. બરાબર, હવે ખાનગીકરણ.
હવે ખાનગીકરણ કોને કહેવાય ખબર ને? જાહેર સાહસોની માલિકી અને સંચાલન કોને આપી દેવા? સરકારને આપી દેવા. સોરી, જાહેર સાહસોની માલિકી અને સંચાલન ખાનગી કંપનીને આપી દેવું એને કહેવાય ખાનગીકરણ. સમજાણું? પછી ખાનગીકરણ સંપૂર્ણ રીતે પણ થઈ શકે, અંશતઃ પણ થઈ શકે. ખાનગીકરણ આમાં 1 માર્ક્સનો પ્રશ્ન એક મહત્વનો છે, મૂડી વિનિવેશ એટલે શું? પરીક્ષામાં પૂછાય, આઈએમપી પ્રશ્ન છે. જ્યારે જાહેર સાહસ પોતાની મૂડીનો અમુક ભાગ જાહેર જનતાને ખરીદવા ઓફર કરે એને કહેવાય વિમૂડીકરણ અથવા મૂડી વિનિવેશ. હમણાં એલઆઈસી પોતાનો 10% હિસ્સો, એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પોતાનો 10% હિસ્સો એટલે કે 10% શેર જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રણ આપવાની, એટલે કે એલઆઈસીનો આઈપીઓ બહાર આવવાનો છે, એલઆઈસીના શેર બહાર પડવાના છે. તો એને આપણે શું કહી શકીએ? મૂડી વિનિવેશ. સરકાર પોતાનો હિસ્સો એલઆઈસીમાંથી ઘટાડી અને જાહેર જનતાને ખરીદવા માટે ઓફર કરે છે. અને આના માટે અલગ મંત્રાલય શરૂ કરવામાં આવ્યું છે. હા, ખાલી 10% હિસ્સો વેચે છે ને તો બી બહુ મોટી રકમ થાય છે. બરાબર? એટલે કે સરકાર પહેલા ઉદ્યોગ ધંધો કરવા માંગતી હતી, પણ હવે સરકાર નક્કી કર્યું આ ઉદ્યોગ ધંધો આપણા નહીં થાય. આપણે ખાલી દેશનો વહીવટ સંભાળીએ વ્યવસ્થિત, સારા રસ્તા, વીજળી, પાણી નહીં આપીએ, આ ધંધાનું કામ બધું ખાનગી કંપની સોંપી દઈએ. ઓકે, તુજસે ના હો પાએગા. 2 માર્ક્સનો પ્રશ્ન, જાહેર સાહસોની બિનકાર્યક્ષમતાના કારણો. અમલદારશાહી એટલે કે અધિકારીઓનું ચાલે મેં કહું એ જ સાચું, બાકી બધું ખોટું. લાંચ રૂશ્વત, લાવની લા 500 ટેબલ નીચે થઈ જશે બધું. જૂની ટેકનોલોજી, રાજકીય હસ્તક્ષેપ, નેતા બધાય થમ્સઅપ તો બી એનો હસ્તક્ષેપ હોય. નેતા આઈએએસને સલાહ આપતા મેં કહું એમ કર, આવું થાય. જવાબદારીનો અભાવ, ખોટ કરે તો બધા હાથ ઊંચા કરી દે, નેતા બી હાથ ઊંચા કરી દે, સંચાલન કરતો આઈએએસ અધિકારી બી હાથ ઊંચા કરી દે. કર્મચારી યુનિયનનો પ્રભાવ, કર્મચારીઓ એક તો સરકારી કર્મચારી બહુ મહેનત વાળા હોય, મહેનતુ હોય કે નહીં? ઘણી બધી મહેનત કરતા હોય. કદાચ કોઈ ફેરફાર આવે ને યુનિયનને કર્મચારી ના ગમે તો અમારી માંગે પૂરી કરો, આ કારણે પણ જાહેર ક્ષેત્ર બિનકાર્યક્ષમ નીવડું. ખાનગીકરણની હકારાત્મક અસરો જોઈ લો અને મને કોઈ ન ફાવતી હોય તો મને કહો. એટલે જ કહે ને જવાબદારીનો અભાવ. 9મું 3 4 5 સર્જનાત્મકતા અને નવીનતા. તમે જુઓ, એક એક્ઝામ્પલ આપું. ટીવી જોવો છો, એમાં દૂરદર્શન આવે છે. હું જ્યારે નાનો હતો ને દૂરદર્શન જોતો હતો, જે સિરિયલો જેવી પ્રકારની સિરિયલ આવતી તેવી જ અત્યારે આવે છે. કોઈ ચેન્જ સાચા છે. જ્યારે કોઈ પ્રાઇવેટ કંપનીની ચેનલ જુઓ, જીની ચેનલ જુઓ, સ્ટારની જુઓ, નેટવર્ક 18ની જુઓ, કંઈક નવું છે, કંઈક સર્જનાત્મકતા છે, કંઈક નવો પ્રોગ્રામ આવે. તમે દૂરદર્શન નથી જોતા એનું કારણ શું? કઈ નવીનતા નથી, સર્જનાત્મકતા નથી. જો એમાં સોની જેવા, જી જેવા કે સ્ટાર જેવા બધા આવવા માંડે તો તમે જોવો કે નહીં? સર્જનાત્મકતા અને નવીનતા. વ્યવસ્થિત માર્કેટિંગનું એક્ઝામ્પલ આપું. બીએસએનએલ કંપની સરકારી કંપની છે. તમે એનું માર્કેટિંગ જોયું? તમે ટીવી પર જુઓ, જીઓ છે, વોડાફોન છે, એરટેલ છે, એની દિવસમાં 1000 વાર એડવર્ટાઈઝ આવતી હશે. બીએસએનએલ ની ભાગ્યા કદાચ કોઈ ચેનલ પર આવતી હોય. વ્યવસ્થિત માર્કેટિંગ થવું જોઈએ, થતું. એટલે ખાનગી કંપની, ખાનગીકરણનો એક મહત્વનો એક ફાયદો જે છે વ્યવસ્થિત માર્કેટિંગ થાય. બીજો કોઈ આમાંથી? રાજકીય હસ્તક્ષેપનો અભાવ.
બરાબર ને? જો પ્રાઇવેટ માલિકી છે એટલે રાજકીય હસ્તક્ષેપનો અભાવ નથી. ઓલી સરકારી માલિકીમાં કેવું હતું, મેં તમને કીધું એમ, નેતા થમ્સઅપ નેતા હોય, આઈએએસ અધિકારી ઉપર હસ્તક્ષેપ રાખતા હોય. ખાનગી કંપની ઉપર કોઈ હસ્તક્ષેપ ચાલે. ઓકે, જવાબદારીના ધોરણો અને અમલ. અહીંયા જવાબદારી નક્કી હોય. તમે કોઈને સીઈઓ બનાવ્યો છે, સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બનાવ્યો છે, તો એની જવાબદારી આવે કે કંપની પ્રોફિટ કરે છે, બરાબર છે, લોસ કરે તો એની જવાબદારી આવે. કેમ લોસ થયો ભાઈ, જવાબ આપ. જ્યારે પેલામાં તો બધા હાથ ઊંચા કરી દેતા. સંચાલક કે મને નેતાએ કીધું, નેતા કે સંચાલકની ભૂલ છે, જવાબદારીનો ત્યાં અહીંયા છે. નકારાત્મક અસરો જોઈ લો. આમાં તો લગભગ તમને કોઈ અસર એવી નહીં હોય કે જે ન સમજાય. જોઈ લો, કઈ પ્રોબ્લેમ હોય તો બોલો. બીજી, ઉચ્ચ સંચાલકો દ્વારા સત્તાનો દુરુપયોગ. ઘણીવાર કેવું થાય, પ્રાઇવેટ કંપની હોય ને, પ્રાઇવેટ કંપની, તો એના જે ઉચ્ચ સંચાલકો છે ને એની પાસે પુષ્કળ સત્તાઓ હોય. એટલે પ્રાઇવેટ કંપનીના ઘણીવાર ઉચ્ચ સંચાલકો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને કર્મચારીઓનું શોષણ કરતા હોય છે. કર્મચારીને એના કામના કલાકો કરતા વધુ કામ કરાવતા હોય છે, અથવા કામ કરતા ઓછું વેતન આપતા હોય છે. આમ સત્તાનો દુરુપયોગ કરતા હોય છે. ઓકે, પાંચમું, નફાને વધુ મહત્વ. પ્રાઇવેટ કંપની છે, પ્રોફિટને વધુ મહત્વ આપશે. ગવર્મેન્ટ કંપનીની વસ્તુ સસ્તી કેમ છે? કારણ કે પ્રોફિટ ના જોવે, સમાજ સેવા જોવે, કે ભાઈ સમાજનું કલ્યાણ થયું. જ્યારે પ્રાઇવેટ કંપની છે એ પ્રોફિટને વધુ મહત્વ આપે, અને પ્રોફિટને વધુ મહત્વ આપે છે એટલે લોકોનું શોષણ થવાનું છે. આપણે ગેરફાયદો છે. આંતરમાળખાકીય સગવડ એટલે કઈ સગવડો? આ એરપોર્ટ છે, રસ્તા છે, વીજળી છે, પાણી છે, ગટર છે, શૌચાલય છે, જે આ બધી સગવડો ઉદ્યોગ ધંધા માટે જરૂરી છે એને કહેવાય આંતરમાળખાકીય સગવડો. સસ્તી છે તો વાપરતા નથી, સસ્તી છે પણ સારી નથી. સસ્તી છે પણ સારી નથી. બરાબર. વૈશ્વિકીકરણ કોને કહેવાય? પોતાના દેશની કંપનીને વિદેશમાં ધંધો કરવા દેવાનો, વિદેશની કંપનીને પોતાના દેશમાં ધંધો કરવા દેવાનો, એને કહેવાય વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ, ગ્લોબલાઇઝેશન કોને કહેવાય? ખબર પડી? પોતાના દેશની કંપનીને વિદેશની કંપનીને પોતાના દેશમાં ધંધો કરવાની જે પરવાનગી આપવામાં આવે, છૂટ આપવામાં આવે, એને કહેવાય વૈશ્વિકીકરણ. પેલા કેવું હતું ખબર? દરેક દેશો છે ને, હા હા વૈશ્વિકીકરણ, વૈશ્વિકીકરણ, હા હા હા, આપણે બીજાને આવવા દઈશું, બીજા આપને આવવા દઈશું, હા. પણ દરેક કંપની, દરેક દેશ અંદર ખાને શું કરતો હતો? પોતાના દેશની કંપનીને રક્ષણ આપવા બીજી કંપની ઉપર એટલા બધા ટેક્સ ઠોકી દે કે એની વસ્તુ આપણા દેશમાં મોંઘી પડે ને વેચાય નહીં. આવું અંદર ખાને બધા રક્ષણ આપતા હતા. એટલે વૈશ્વિકીકરણ સફળ થયું નહીં. પછી ધીરે ધીરે શું કર્યું? શરૂઆત વિકસિત દેશોએ કરી. વિકસિત દેશોએ શું કર્યું? પોતાના દેશની કંપનીને વિદેશમાં ધંધો કરવા મોકલી. પેલા પોતાના દેશની કંપનીને વિદેશમાં મોકલી, જાવ વિદેશમાં ધંધો કરો, લૂંટી આવો બધા. ધીરે ધીરે વિદેશી કંપનીઓને પોતાના દેશમાં આવવાની મંજૂરી આપી. મતલબ શરૂઆત વિકસિત દેશોએ કરી. શરૂઆત વિકસિત દેશોએ કરી, પછી વિકાસશીલ દેશો જોડાણા. તો અવડો મોટો ધંધો થયો, દ્વિમાર્ગી પ્રક્રિયા ચાલુ થઈ. આપણા દેશમાંથી વિદેશમાં જાય, વિદેશમાંથી આપણા દેશમાં આવશે. આજે દ્વિમાર્ગી પ્રક્રિયા ચાલુ થઈ. અવડો મોટો ગ્લોબલ માર્કેટ, આખા વિશ્વના દેશો એકબીજા સાથે ધંધો કરતા હોય તો એક વ્યવસ્થા, એક સારું એવું વ્યવસ્થા તંત્ર રચવું પડે. એના માટે એક સંસ્થાની રચના થઈ. એ સંસ્થાનું નામ શું? WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. એ પેલા ગેટ હતું, જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ, ગેટ હતું. પણ ગેટમાં મેં તમને કીધું એમ દરેક દેશ અંદર ખાને પોતાના ઉદ્યોગ ધંધાને રક્ષણ આપે. હવે બધાને વૈશ્વિકીકરણ કરવું છે અને પોતાના દેશના ધંધાને રક્ષણ આપવું, તો બે પોસાય? ખાવું છે ને હાથે નથી બગાડવા પોસાય? પરિણામે ગેટ નિષ્ફળ થયું અને ગેટના જગ્યાએ કયું આવ્યું? WTO આવ્યું.
હવે વૈશ્વિકીકરણને કારણે બેંક, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર ક્ષેત્રે એટલી બધી ક્રાંતિ થઈ કે સમગ્ર વિશ્વ એક ગામડું બની ગયું છે. અત્યારે તમારે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની કેટલી બધી ક્રાંતિ, વિશ્વ એક ગામડું બની ગયું છે. પહેલા તો અહીંથી અમેરિકા જવું હોય તો એમ થતું, ઓહો અમેરિકા જવાનું, જહાજમાં મહિનો 1.5 મહિનો રખડવાનું, ત્યારે અમેરિકા પહોંચે. અત્યારે ઓહો ઓસ્ટ્રેલિયાથી જ પત્ર મોકલવાનો છે. અત્યારે ટ્રિંગ ટ્રિંગ, હા શું કરે, વિશ્વ એક ગામડું બની ગયું છે. સમયની દ્રષ્ટિએ જોવો તો વિશ્વના લોકો એકબીજા સાથે નજીક આવી ગયા છે. વિશ્વ એક ગામડું બની ગયું છે. ગેટ હતું શું? ગેટ એક સંધિ હતી, એક કરાર હતો વિશ્વના દેશો વચ્ચે કે ભાઈ એ સંધિમાં જે લોકો, જે દેશોએ હસ્તાક્ષર કર્યા હોય એ પોતાના દેશમાં વિદેશી કંપની નાવા દેશે, એવો એક કરાર હતો. પણ એ કરાર નિષ્ફળ નીવડ્યો. હકારાત્મક અસરોમાં કોઈને કઈ પ્રોબ્લેમ? ઓકે, બધી ઈજી જ છે. 5મી, ગુણવત્તાવાળી વસ્તુ કે સેવાની કિંમત ઘટે. જો વૈશ્વિકીકરણ થાય એટલે વિશ્વના દેશોની કંપનીઓ વચ્ચે હરીફાઈ થાય, અને હરીફાઈ થાય એટલે ઓછી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુ મળે. ફાયદો થયો, હકારાત્મક અસર. ત્રીજું, ગ્રાહકોને નવતર અને પરવડે એવી ટેકનોલોજી મળે. વૈશ્વિકીકરણ થયું. 1991 પહેલા ભારતમાં 2-3 કંપની હતી મોબાઈલની, નોકિયા ને સેમસંગ, બે જ હતી. આમ તો તમને ખબર, નોકિયા ડબલાનો ફોન, જે ડબલું ફોન આવતો, જે અત્યારે 1000-1500 મળે, એ ફોન ત્યારે 7-7, 8-8 હજાર, 10-10 હજારમાં મળતો. બરાબર? એટલે ત્યારે ટેકનોલોજી પરવડે એવી નહોતી. વૈશ્વિકીકરણ થયું, ભારતમાં ઘણી બધી મોબાઈલ કંપનીઓ આવી, અને આ મોબાઈલ કંપની આવી એટલે કે આ ટેકનોલોજી સસ્તી થઈ, કારણ કે હરીફાઈ થઈ એટલે સસ્તી થઈ, અને અત્યારે પરવડે એવી છે. 10મો મુદ્દો, સરકારી અમલદારશાહી અને તુમારશાહી. તુમારશાહીમાંથી મુક્તિ મળી. અમલદારશાહી અને તુમારશાહી સેમ જ છે. વૈશ્વિકીકરણ થયું, વિદેશી કંપની ભારતમાં આવી. બરાબર છે? એટલે વિદેશી કંપની તો પ્રાઇવેટ કંપની જ છે, એટલે કે એમાં સરકારી અમલદારશાહી કે તુમારશાહી લાગતી નથી. ઓલા સરકારી બાબુઓનું રાજ જે સરકારી કચેરીમાં ચાલતું હતું એ નથી ચાલતું. બરાબર? શિક્ષણનું મહત્વ વધ્યું. વૈશ્વિકીકરણને કારણે વિદેશી કંપની ભારતમાં આવી. 7મો મુદ્દો, વિદેશી કંપની ભારતમાં આવી તો એ કંપની, મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવા માટે ભણેલા ગણેલા માણસોની જરૂર પડશે. એના માટે શિક્ષણનું મહત્વ વધ્યું, અને શિક્ષણનું મહત્વ વધ્યું એટલે ભારતમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. ઓકે, અમલદારશાહી આની કોઈ કી છે નહીં. અમલદારશાહી એટલે શું? તો કે અધિકારીઓનું શાસન, અધિકારીઓ જેમ કેમ કરવાનું, એની સામે કોઈનું ચાલે ને, એને અમલદારશાહી કહે. સરકારી બાબુ જે કરે. નકારાત્મક અસરોમાં કોઈને કઈ પ્રોબ્લેમ? ચોથું, એક દેશ કે ઉપખંડની આર્થિક પરિસ્થિતિની બીજા દેશ કે ઉપખંડ પર અસર થાય છે. દાખલા તરીકે 1929માં અમેરિકામાં મંદી આવી હતી, તો એની અસર સમગ્ર વિશ્વમાં થઈ હતી, કારણ કે વૈશ્વિકીકરણને કારણે એક દેશ બીજા દેશ સાથે વેપાર ધંધામાં જોડાયેલો છે. એટલે એક દેશમાં મંદી આવે એટલે બીજા દેશ ઉપર એની અસર થવાની છે, કારણ કે પરસ્પર જોડાયેલા છે. 7મો મુદ્દો, નીતિમત્તાનો ભોગ લેવાય. ઘણીવાર કેવું થાય, વૈશ્વિકીકરણને કારણે વિશ્વના જુદી જુદા દેશની કંપનીઓ વચ્ચે હરીફાઈ થાય, અને હરીફાઈમાં નીતિમત્તાનો ભોગ લેવાય. એક કંપની બીજી કંપનીને નીચી દેખાડવાનો પ્રયત્ન કરે છે. બરાબર? ચાલો આગળ. લોકોની માનસિકતા. જો વિદેશી કંપની આવી તો આપણી માનસિકતામાં ઘણો બધો સુધારો થયો, ઘણા બધા પ્રશ્નો સર્જાણા. આપણી રહેણી કહેણી, આપણા પહેરવેશ, ખોરાક, બોરાક, આ બધું બદલ્યું, અને એનાથી ઘણા બધા પ્રશ્નો સર્જાણા છે. ખાસ કરીને આપણી પહેરવેશ ને આપણી માનસિકતા બદલાઈ ગઈ છે. 9મું, બહુરાષ્ટ્રીય કંપની પોતાના દેશ પ્રત્યે વફાદાર. આ બહુરાષ્ટ્રીય કંપનીઓ શું કરે? વિદેશમાંથી આવી છે આપણા દેશમાં કમાવા માટે. દાખલા તરીકે પેપ્સી, કોકો કોલાનું મેં એક્ઝામ્પલ આપ્યું હતું. કરોડો અબજો રૂપિયા ભારતમાંથી કમાય છે. પણ તમે સાંભળ્યું કે ભારતમાં કોઈ એને વિકાસ કામ માટે 50 કરોડ રૂપિયાની સહાય આપી, કે કોઈ ગરીબો માટે હોસ્પિટલ બનાવડાવી, કે કોઈ શાળા બનાવડાવી, કે કોઈ કોરોનામાં ઓક્સિજન પ્લાન્ટ નાખ્યા? નહીં. એ પોતાના દેશ પ્રત્યે વફાદાર રહેશે. કરોડો અબજો રૂપિયા ભારતમાંથી કમાશે, પણ ભારતને 1 રૂપિયો તે સહાય કરશે નહીં. એ તમામ રૂપિયા સમાજ સેવામાં વાપરશે ખરી, પણ પોતાના દેશ માટે, એટલે કે પોતાના દેશ પ્રત્યે વફાદાર છે. આપણા દેશ પ્રત્યે વફાદાર નથી. ઓકે, આ હતા વૈશ્વિકીકરણની નકારાત્મક એટલે કે નેગેટિવ અસરો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે સુદર્શન ચક્ર 360 ડિગ્રી પૂરું થઈ ગયું. હવે મળીશું
કદાચ પેપર સોલ્યુશનમાં જો તમે હોવ ના હોય આઈ ડોન્ટ નો, બરાબર, પણ પેપર સોલ્યુશનમાં મળીશું. ત્યાં સુધી આવજો. આભાર, થેન્ક યુ, હેવ અ ગુડ ડે. જય હિન્દ, જય ભારત. અને હા, 9:30 વાગે જોડાવાનું ભૂલશો નહીં. જોડવાનું, જોડાવવાનું ભૂલશો નહીં. ઓકે.